ચાલો, જય સ્વામિનારાયણ બધાને. ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને હેપી ઋષિ પાંચમ પાંચમ. ચાલો, અત્યારમાં વિષ્ણુભાઈ આવ્યા, મને કે તમારું ફેક આઈડી બન્યું છે અને એમાંથી વિડીયો કોલ આવે છે. નેટ પ્રોબ્લેમ થાય છે થોડોક. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને, સુપ્રભાત અને હેપી ઋષિ પાંચમ. અને એક ફેક આઈડી મારું બન્યું છે, એમાંથી વિડીયો કોલ કરે છે એટલા માટે જ ખાસ લાઈવ થઈ. અને ખૂબ બધા શેર કરી દેજો. વિષ્ણુભાઈ અત્યારમાં આવ્યા ફોન લઈને. એ કે આમાં રાતે ફોન આવ્યો તો ને કેમ બોલતા નહોતા? મને તો ખબર નથી. એટલે હું તમને બતાવું કે આ ફેક આઈડી છે, કોઈ બનાવ્યું છે મારો ફોટો ને બધું રાખીને. તો કોઈ ફોન આવે કે કાંઈ પેમેન્ટ નહીં, કે અત્યારે તો આવા એકાઉન્ટ બનાવીને બધા લોભ લાલચે બહુ બધું કરતા હોય છે. તો ફસાવું નહીં. જો કે હું તો આ ફોટો લઈ લીધો છે, સાયબર ક્રાઇમમાં આપી જ દઈશ. પણ તમને બધાને જાણ કરવા માટે જ આ ફેક આઈડી છે. આ મારું આઈડી છે નહીં. 350 તો મિત્રો બનાવ્યા જોઈએ ને ફેક આઈડીમાં. આ મારો ફોટો રાખીને ફેક આઈડી બનાવ્યું છે. એટલે આ આઈડીમાંથી ફોન આવે કે મેસેજ આવે, તમ તારે ધબાધબી બોલાવી જ લેવી. છૂટ આપું છું. એને મોં ઉપર જવાબ જ આપી દેવાના. અને તમારી આસપાસ એવું હોય તો સાયબર ક્રાઇમમાં આપી દેવું, જેથી કરીને આ ફ્રોડ લોકો વહેલા પકડાઈ જાય અને કોઈની સાથે ખોટો અણબનાવ ના બને. એટલા માટે નજુભાઈ, હમણાં તો ભાઈ તમે ક્યાં વહી ગયા છો? દેખાતા જ નથી. કે પોલીસમાં જોબ કરો તો ફ્રી જ નથી થતા. જય સ્વામિનારાયણ. એટલે આ ફેક આઈડી વાળાને એટલું હું કહેવા માગું છું કે તમારામાં તેવડ હોય ને તો તમારી આઈડી બનાવાય અને તમારા પગના તળિયા ઘસાય. શું કરાય? તમારા પગના તળિયા ઘસી અને તમારું નામ બનાવાય. બીજાના ફોટો મૂકીને ફેક આઈડી બનાવીને તમે તમને આમ કાંઈ મર્દાનગી ન કહેવાય, સુરવીરતા ન કહેવાય તમારામાં. કાયર કહેવાય. શું કહેવાય? કાયર. અને કાયર હોય ને એ જ આવા કામ કરે. જે ખાનદાની હોય ને એ આવા કામ ન કરે. આવા બધા ખોટા આઈડી બનાવે, કાં તમને ખોટી આઈડી બનાવીને રિક્વેસ્ટ મોકલતા હોય ને તમારે એ પોતે આઈડી લોક રાખતા હોય. તો લોક રાખતા હોય એને પછી મોકલવાની જ ન હોય. આ બધી કાયરતાની નિશાની છે. નોકરીમાં નવરા જ નથી રહેતા ભાઈ. ક્યારેક આવો, હવે બેનની ઘેરે આવવું પડે તમારે. જય સ્વામિનારાયણ. એટલે આ ફેક આઈડીથી ચેપજો કે મારા ફોટા મૂકીને કોઈ ફેક આઈડી બનાવતું હોય તો મને ખબર ન હોય. આપણા 2 જ આઈડી છે, એક આશાનું હરિદ્વાર, એક ઈ છે અને એક આ મારું છે જે ઓરિજિનલ આશા પટેલવાળું. આપણા 2 જ આઈડી છે, બીજા કોઈ આઈડી નથી. આપણી દીકરીઓએ કદાચ બનાવ્યા હોય તો મને ખબર હોય કે આપણી સેવાવાળી દીકરીઓએ બનાવ્યા છે, પણ આ કોઈ સેવાવાળાએ બનાવેલું છે નહીં. આ કોઈક ફેક જ છે. મારું ઓરિજિનલ આઈડી હું તમને બતાવી દઉં. આ છે. તમારે આને ફોલો કરવાનું બસ, અને આને શેર કરવાનું. ભાઈ લખવામાં સભ્યતા રાખજો. આ વિશાલભાઈને કહું છું. હરામ પાણી ના કહેવાય. હા, પણ અત્યારમાં એટલે જ લાઈવ થવું પડ્યું ને. અત્યારમાં હવે વધારે શબ્દ તો બોલાય નહીં.
નહીં તો હમણાં એ નહીં કહી દે તેની ભાષામાં જવાબ દે. એટલે આ બધી કાયરતાની નિશાની જ કહેવાય કે ફેક આઈડી બને. પોતાના દમ ઉપર પોતાના પગ ઘસી નાખાય. આ પગ ઘસ્યા હોય ને ત્યારે આશા પટેલ બનાય, એમનેમ નથી બનાતું. એટલે પોતાના તળિયા ઘસી અને પછી તમતારે તમારું આઈડી બનાવાય અને પછી બજારમાં નીકળે. કોકના નામ ઉપર છે ને ચરી ખાવું હોય નહીં. બસ હું એટલું જ કહેવા માંગુ છું આ ફેક આઈડી વાળા જેને જેને બનાવ્યા હોય ને. ઘણા બધા બીજા બનાવ્યા હશે મારા નામના, પણ એ બધાને આ સંદેશો આપું છું. મારા હાથમાં આવ્યા ને ત્યારે સીધા આપો આ સાયબર ક્રાઇમમાં જ જાશો. એટલે એ ચિંતા ન કરતા, મને આવડે જ છે તમને બધાને ધક્કા ખવડાવતા. અને આ ઘણા કાલે કે એક કોમેન્ટ કોકે કરેલી હતી. એટલે પછી મેં મેસેન્જરમાં જઈને કીધું કે પાછળથી કૂતરા ભસે. બહુ તેવડ હોય ને તો એકવાર સામે આવી જવું બસ. પછી તમે પાછળથી છાપા નાખો ને રાખ્યા રાખો એનો અમને કોઈ ફેર નથી. કેમ કે શેરી હોય ત્યાં કૂતરા ભસતા જ હોય અને ગામ હોય ત્યાં ઉકાળાય હોય, એટલે એ ગંધાતા જ હોય. એટલે અમે એને થૂઈ ન કરી, પણ પાછળથી બોલવા કરતાં એકવાર સામે આવી જવાનું બસ. અને આવા ખોટા આઈડી બનાવવા કરતાં તમે તમારું આઈડી બનાવજો અને તમારી લીટી મોટી કરાય બસ. હા દક્ષાબેન, અત્યારમાં ક્યાં પણ મહારાજ તમને સુખિયા કરે તેવી પ્રાર્થના. હા થેન્ક યુ. ના પણ જેવા સાથે તેવું થવું પડે. આ જમાનો એવો છે, નો જવાબ આપો ને તો એમ કે ગાંડા, આપણને ગાંડા ગણે, આપણને ગાંડા ગણે. આ જો આજે વાત થાય છે ને એટલે ભેગી ભેગી બધી અત્યારમાં વાત કરી જ દઉં તમને બધાને. ખૂબ શેર કરી દેજો, બધા શેર કરી દેજો, જેથી કરીને આ ફેક આઈડી વાળાને પણ ખબર પડે. હાલો હાલો, જો કા ફોન કરીને બોલવું ને એટલો બધો અવાજ સાંભળવો હોય તો મને ઘરે આમંત્રણ આપી દેતા હોય તો હું આવી જાઉં. હાલો, હા બોલો, કોણ? હા બોલો બોલો. અરે હા હું પૂછીને તમને કહું. મારે લાઈવ ચાલુ, અડધો કલાકમાં ફોન કરું. હા પૂછી લઉં, પણ એ બેનો છે કે નથી, આજ પાંચમ છે એટલે પૂછી લઉં. હા વાંધો નહીં, પૂછીને કહું હો. હા બેન, હું આજે તમારા ગુંદાળા ગામમાં ગઈ છું. જાજો અમારી ઘેરે જાજો, ઘેરે જાજો. આજે બધી વાત કરી જ દઉં. લાઈવ ચાલુ કર્યું છે ને તો અત્યારમાં વાત કરી જ દઉં બધી. કે હમણાં હું ટોરડા ચાલીને ગઈ હતી, ખ્યાલ છે ને? હજી અમે આવ્યા એને 8 દિવસ થયા હશે, 5-7 દિવસ થયા હશે, વધારે નહીં થયા હોય. તો ટોરડા ચાલીને ગઈ હતી. એટલે જ્યારે હું છપૈયા ચાલીને ગઈ હતી ને રાજકોટથી, ત્યારે 48 દિવસ લઈ ગયા હતા. એટલે ઘણા બધા વિદેશમાં એવું રેકી આવડતું હોય ને, રેકી ને એવું બધું આવડતું હોય, એવા નાટક ચેટક કરતા હોય. એટલે શું કહેતા ખબર? એ કે હું રેકી દઉં એટલે છપૈયા પહોંચી જાય, નહીં તો થોડા પહોંચે. તો આજ વખતે મેં કીધું જ નહોતું હું ચાલીને જાઉં છું, તો આજ વખતે રેકી દીધી હતી તોય કેમ પહોંચી ગઈ? અરે તમે બધા હું તમારા રેકેથી પહોંચાડો, મને મારો ભગવાન પહોંચાડે. એટલે આવું ખોટું બળ ન રાખવું. એટલે આવું છે ને ખોટું બળ ન રાખવું એમ કહું. એટલે આવો ખોટો હાથ ન રાખવો આશા પટેલ ઉપર. એ ભગવાન એને પહોંચાડે, તમારાથી પહોંચવું નહીં, તમારાથી કાંઈ મારું કાંઈ થાય નહીં. હું તો એ છું કે તમે દાણા મંત્રીને દઈ જાવ ને તોય ખાઈ જાઓ, અને લીંબુ ઉતારીને દઈ જાવ તો એ શરબત કરીને પી જાવ. એટલે હું અંધશ્રદ્ધામાં માનતી જ નથી. એટલે એ બધા નાટક ચેટક તમારા પૂરતા રાખજો, બીજાને છંછેડવા ન જવું. ઓકે નમ્રતાબેન, જાજો અમારી ઘેરે હો. જય માતાજી બધાને, જય માતાજી, જય સ્વામિનારાયણ. આજે સામા પાંચમ બેન, આજે ઉપવાસ કરજો. બધાએ ઉપવાસ કર્યો છે, બધાએ ઉપવાસ કર્યો જ છે, દીકરીઓ એને બધાએ. કેમ કે ધર્મની પાંચમ છે. એ વાર્તા તમે બધા વાંચો છો ને, આજ વાર્તા વાંચજો. પછી એમ કહીને કે આપણે ધર્મ પાળવો ન પડે, નામ ન કરવું પડે. તો વાર્તામાં લખ્યું છે કેમ? વાર્તામાં કેમ લખ્યું છે એ વાંચજો. ઘણા અત્યારે બહુ આમ ફિલોસોફીમાં હોય ને, આપણે કોઈને મનાવવું નથી. એને મજા આવે તો ધર્મ માનવાનો, ન મજા આવે તો નહીં માનવાનો. પણ એ વાર્તા સાંભળીને એટલું વિચારજો કે ધર્મમાં હોય ત્યારે નથી રાખેલું તો શું શું તકલીફ થાય છે. તો રોજના માટે રાખવું પડે કે ન રાખવું પડે એ જોજો.
ન રાખો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, તમને ઈચ્છા પડે એમ કરજો, પણ એ વાર્તા ઉપરથી તો હું તો કહું છું કે વિચારજો એ વાર્તામાં. આજે ઋષિ પાંચમની ખાસ વાર્તા સાંભળીને વિચારજો. જય સ્વામિનારાયણ. ભાવેશભાઈ વેરી ગુડ. અત્યારમાં લાઈવ થવું જ પડ્યું. વિષ્ણુભાઈ કે તમે કેમ બોલતા નહોતા? શું કીધું વિષ્ણુભાઈ તમને લાઈવ ફોન આવ્યો? વિડીયો કોલમાં શું કીધું? બીજાનો હતો, પણ તમને શું બોલ્યા કઈ કે કઈ નો? તમે શું કીધું? હાલો હાલો કર્યું તો બોલ્યા નહીં? ફેક આઈડીમાંથી હાલો હાલો કરી અને પછી બોલ્યા નહીં. પેલા ટેવડ ન હોય ને તો ફેક આઈડી જ ન બનાવાય, હું એમ કહું. કેટલા ખાવા આવી છે? મને તો ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ દુનિયામાં કેટલા આવા માણસો ભર્યા છે કે શોર્ટકટ રસ્તો અપનાવો છે. શોર્ટકટ રસ્તેથી તમે જિંદગીમાં આગળ નહીં જઈ શકો, જિંદગીમાં નહીં જઈ શકો. જય ગુરુદેવ બેન, તમે સદગુરુ ભેગા છો. હું ફૂલ સૌ તમને તમારા પરિવારને સદાય ભજન ભક્તિનો આનંદ આપ. થેન્ક યુ નમ્રતાબેન. મને વોટ્સએપ કરો, મારો કોન્ટેક નંબર 98171993 98171993, એટલે હું તમને એડ્રેસ આપી દઉં. શાંતાબેન જય સ્વામિનારાયણ. એટલે હંમેશા શોર્ટકટ રસ્તા બંધ કરી દો દુનિયામાં. કોઈ શોર્ટકટ રસ્તાથી કોઈ દિવસ કોઈ સુખી થયું નથી ને થવાનુંય નથી. કોઈ પણ કાર્યમાં શોર્ટકટ રસ્તાથી કોઈ પણ કાર્યમાં કોઈ દિવસ આગળ જિંદગીમાંય નથી જવાના. એટલે એ બધા બંધ કરી દો રસ્તા તમારા. અને હજી એકવાર કહું છું એક શબ્દ કે તમારા તળિયા ઘસી અને તમારું નામ બનાવો. બીજાના નામે ફેક આઈડી બનાવીને કોઈને વિડીયો કોલ કરવાથી કે કોલ કરવાથી કે કોઈના નામ ઉપર ચરી ખાવાથી તમે જિંદગીમાં આગળ નહીં જઈ શકો, જિંદગીમાં નહીં જઈ શકો. એટલું યાદ રાખજો. તમારામાં તેવડ હોય ને એટલું કરાય. ફેક આઈડીથી તમે તમારી મર્દાનગી હોય કે ભાઈ હોય કે બેન હોય, એ તમારી કોઈ શોભા નથી કે તમારી કોઈ લાયકાત નથી. અને મેં તમને આ બતાવ્યું ને, બીજા ક્યાંય મારા ફેક આઈડી હોય, કાલ સવારે એમાંથી કોઈ પૈસા માંગતું હોય કે કોઈ તમને કઈ રીતે તમે વાતચીત કરતા હોય, ચેટ કરતા હોય, તો એમાં મારી જવાબદારી નથી. હું ખાસ કહું છું, આ યાદ રાખજો. તમે જાણી લેજો કે સાચું છે ખોટું, એ તમારી જવાબદારી છે. પૂનમબેન, હા બધાને પાચમ કરવી જ પડે. બધી દીકરીઓ પાચમ રહ્યા છો ને? કેટલી વાર નાવાનું? અને કેટલા લોટાથી? 108. કાલે જ મેં બધું કહી દીધું હતું કે સારણી રાખવાની 108 લોટાથી નાવાનું, બધું કાલે જ વાત થઈ ગઈ હતી અમારે બધાની. પ્રવીણભાઈ સનાતન સત્ય. નારી શક્તિને ખોટી. જય સ્વામિનારાયણ. સાચી વાત છે. સ્ત્રીને બહુ ખોટી રીતના છંછેડવી નહીં. સાચી વાત છે. હા સાચી વાત છે. કેટલાય પૈસા ઉપાડી લે છે, પછી એવા વિડીયો કોલ કરે, પછી બ્લેકમેલ કરે. અત્યારે આ બધું નીકળું જ છે ને, બંટી બબલી ને એવું બધું. એવું કરીને પછી એ તારે વિડીયો કોલ કરે. રાતે બિચારા સૂતા હોય, એમને એમ કે થાય આશાબેનનો ફોટો હે તો આશાબેનને કંઈક કામ હશે, એટલે એ ફોન કરતા હોય અને ઉપાડે. પછી ન હોય એવા ફોટા પાડે, નાટક ચેટક ચાલુ કરીને પછી પૈસાના તોડ કરે. આવા જ જાજા વધી ગયા દુનિયામાં શોર્ટકટ રસ્તાવાળા. પણ હું એમ કહું, તમે જાણતા ન હોય ને કોઈ પણ હોય એનો ફોન જ કટ કરી નાખાય. મારી તો સિસ્ટમ જ ઈ. મને કોઈ ડાયરેક્ટ વિડીયો કોલ કરે તો મારી લાઈફમાં ઉપાડું જ નહીં. હું જાણતી ન હોય ને એને ઉપાડું જ નહીં, કાપી જ નાખું. પછી વોઇસ કોલ કરે કે કોલ કરે તો ઉપાડવાનો, વિડીયો કોલ ઉપાડવાનો જ નહીં. બેન આઈ એમ ફ્રોમ આફ્રિકા. પરાગભાઈ જય સ્વામિનારાયણ. ચોક્કસ પધારજો. મારા નંબર એન્ડ એકાઉન્ટ, ગૂગલ પે નંબર એન્ડ એકાઉન્ટ, મારો કોન્ટેક નંબર છે 98171993. એમાં મને વોટ્સએપ કરો ને, હું તમને બધી ડિટેલ મોકલી આપું. 98171993.
અથવા મને મેસેન્જરમાં મોકલી દેજો. અને હા, હજી કહું છું તમને એક મારા આઈડી વિશે કે મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ અમે 3 બહેનો સંભાળી છીએ. એક બીજી 2 બહેનો છે ને એક હું. એટલે ક્યારેક તમને એમ થાય કે મેસેન્જરમાં બેન જવાબ નથી આપતા, તો હું જ્યારે મેસેન્જરમાં હોય, જોતી હોઉં બધાની ચેટ, તો હું જવાબ આપું. બીજી દીકરીઓ જોતી હશે ને તો ક્યારેય તમને જવાબ નહીં આપે. એ બધા યુઝ અમે 3 બહેનો કરી છે, કેમ કે હું ક્યારેક બહાર ગઈ હોય તો વિડીયા એ બધા મૂકતા હોય છે. એટલા માટે મેં એને કીધેલું જ છે કે તમારે જવાબ નહીં આપવાનું, જોઈ લેવાનું. હું જ્યારે ફ્રી થાઉં અને મારા હાથમાં જો મેસેન્જર હોય ને FB ખોલ્યું હોય અથવા ઇન્સ્ટાગ્રામ ખોલ્યું હોય તો હું ઓનલાઈન હોઉં એવું શક્ય નથી. અમે 3 બહેનો છીએ એટલે કોઈ પણ ઓનલાઈન હોઈ શકે. અને જ્યારે હું ઓનલાઈન હોય ને તો હું જવાબ આપી જ દઉં બધાને. એટલે આ ખાસ યાદ રાખજો કે મારું આઈડી અમે 3 બહેનો યુઝ કરી છે. ભગવાન કૃપા અને પ્રેરણા હોય તો જ આપણા બળ અને હિંમત આવે. જેનો લાઈવ પુરાવો આપે પોતે જ છો. જય સ્વામિનારાયણ. હા, થેન્ક યુ દિનેશભાઈ, થેન્ક યુ. ના ભાઈ, આપણો શું વાક હોય? કોઈનો આપણો થોડો ઘણો વાક જ હોતો નથી. સામેવાળી વ્યક્તિ એવું કરતી હોય ને તો જ. હવે મારો જ ફેક આઈડી બન્યું છે, આપણા શું વાક કયો આપણને ખબર હોય? એટલે એવી રીતના ઘણા બધાના ફેક આઈડી બનતા હોય ને પછી એ પોતે તોડ કરતા હોય. એટલે તમારી હજી સમજણ, હું તમારી સમજણ સાથે મેચ નથી. અને મારા શબ્દ જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી મને જવાબ ન આપો. હું ચોખ્ખું કહું, જેને મારા શબ્દ સમજાય નહીં ને એને મારા લાઈવમાંય ન આવું. મને એવા ખોટો ફોલોવર્સની જરૂર પણ નથી. જે વિચાર સમજી શકતા હોય ને એકાબીજા, એના માટે જ આ મારું લાઈવ હોય છે હંમેશા માટે. કેમ કે તો જ વાત કરવાની મજા આવે. અને ઓલું ભેંસની આગળ ભાગવત કરવાથી કોઈ દિવસ કંઈ આનંદ ન થાય. એટલા માટે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. બસ મજામાં છીએ, ચાલો. એટલે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. અને હજી એકવાર કહું છું કે આવા ફેક આઈડી મારા નામના કોઈ બનાવ્યા હોય તો એની સાથે કોઈ વ્યવહાર કરવો નહીં. અને કરો તો તમારી જવાબદારી છે. મોટા બેન પંચમલા સેવક પ્રેમપૂર્વક જય સ્વામી. મારા સર્વોપરી સ્વામીને ભગવાન તમને અન્ન મન ધનથી ખૂબ સુખ્યા કરે એવી સ્વામીને ભગવાન ચરણો પ્રાર્થના. વિષ્ણુભાઈ, હમણાં હું ફોન કરું તો લેવા જવાનું લીમડી. એમ નહીં, લેવા જવાનું આને કરીને ચાલુ. જય દ્વારકાધીશ. રાજેશભાઈ, બેન જેને રોંગ થયું હોય એને જ ખબર પડે આ બધું. સાચી વાત છે. કેમ છો બેન આહિર? ભાઈ મજામાં છીએ હો, એકદમ બધા એકદમ મજામાં. ચાલો, કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટમાં કહો. 5 મિનિટ માટે આપણે લાઈવ છીએ. જય દ્વારકાધીશ. જય માતાજી. બધા ખૂબ શેર કરી દેજો જેથી કરીને ફેક આઈડી બનાવવા વાળાને, ફેક કામ કરવા વાળાને બધાને ખબર પડે. ના, મારા નામનું કોઈ દાન માગતું હોય ને તમ તાર કદાચ ગામમાં આવ્યા હોય કે સોશિયલ મીડિયાથી અથવા ફોન કરી તો એ જાણ મને કરજો. મેં આવો કોઈને રાઈટ આપ્યો જ નથી. તમને મજા હોય એટલે અમે બહુ ખુશ. થેન્ક યુ ભાઈ. એટલે આવો કોઈને મેં રાઈટ આપ્યો જ નથી. કદાચ તમને આવો કોઈ ગામમાં આવીને ઘણા બધા એવા અનુભવ થયા જ છે મને, કે ઘણા બધાના મને ફોન આવે ત્યારે હું એમ કહું કે ભાઈ મેં આવી કોઈને રજા આપેલી છે નહીં, ત્યારે ખબર પડે. એટલા માટે અથવા તમને કે આવી જાણ થાય ત્યારે મને અવશ્ય મારી સાથે પહેલાં વાત કરી લેવી.
પછી તમારે આગળ પ્રોસેસ દાન આપવું કે તમારે એની સાથે શું વ્યવહાર રાખવો એ પછી તમારો વિષય છે, પણ મને એક જાણ કરી દેવી. જય સ્વામિનારાયણ ભદ્રેશભાઈ. જય સ્વામિનારાયણ. ગીતા ક્યાં? ગીતા કપડા કપડા યાદ નથી? સાવ સાચી વાત છે. વંદન, સાવ સત વંદન. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ કહી દો. આજે રજા છે કા? તમારે જવાનું છે? નાની દીકરીની રજા છે. અરુણભાઈ જોશી જય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. સાચી વાત છે, કોઈને મહેનત નથી કરવી. આ પણ પોતાના પગના તળિયા ઘસવા નથી, બસ બીજાના નામ ઉપર બેસી ખાવું છે. આપ સુરત ક્યારે આવો બેન? પ્રવીણભાઈ ચોક્કસ આવીશ ત્યારે જણાવીશ. સુરત આવીશ ત્યારે જણાવીશ. જય સ્વામિનારાયણ. કેતન પટેલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ચાલો, તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ શુભ પ્રસંગ છે, આવો તહેવાર હોય, ઋષિ પાંચમ હોય, અને તમને ગમે ત્યારે આવા બધા તહેવાર આવતા જ હોય. આપણે હમણાં નવરાત્રિ આવશે, એમ થાય કે દીકરીઓને કાંઈ અમારે દીકરીઓને કાંઈ જમાડવું છે કે કાંઈ ગિફ્ટ આપવી છે તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક નંબર, પછી તમને એમ થાય ગુપ્તદાન કરવું છે તો કોન્ટેક નંબર, પછી ગુપ્તદાન માટે ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. 981719 923. હમણાં 1-2 દિવસમાં પાછી લાઈવ થઈશ. હમણાં ગ્રહણ આવે છે. ગ્રહણ જે માનતા હોય ને દાન ધર્મ માટેનું બહુ આમ ઉત્તમ પર્વ કહેવાય. એમાં તો આપણા કેટલા જન્મના પુણ્ય હોય ને, ત્યારે એ બધું આપણે ભજન ભક્તિ કરી શકતા હોય ને દાન પુણ્ય કરી શકતા હોય. એ હું હમણાં 1-2 દિવસ પછી આપણે વાત કરીશ કેવી રીતના ગ્રહણ છે, શું છે બધું. શું કાના? સુરત ક્યારે આવવાના છો? ચોક્કસ આવીશ, ચોક્કસ આવીશ. અમુક તો એક કોમેન્ટ જ નાખે, એક કોમેન્ટ, એકની એક 17 વાર કોમેન્ટ કરે. દીકરીઓ કેટલી દીકરીઓ અહીં આવીને જોઈ જવાનું. ખબર ન પડે, જવાબ નથી આપતા તોય ઠોક જ કરે આમ તારે કોમેન્ટ. દર વખતે એકને એક કેસટ કેટલીક કરું. અહીં આવીને જોઈ જવાનું અને મળી જવાનું. બધી દીકરીઓ કહી દો મળવા આવવાનું, અમને કહી દો. જેને જાણવું હોય ને મળવા આવવાનું. લાઈવમાં ફોનમાં નહીં જણાવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આને જય સ્વામિનારાયણ. સ્કૂલે જાય ને તો બધી દીકરીને જય સ્વામિનારાયણ કહીને જ જવાનું એકાબીજાને. ચાલો જય સ્વામિનારાયણ બધા.